ભરૂચના નેત્રંગના હાથાકુંડી ગામે ટોકરી નદી પરનું નાળું ધોવાઈ જતા સ્થાનિકોની સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને નાળાનું સમારકામ શરૂ કરાયું છે। નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામે ટોકરી નદી પરનું નાળું ધોવાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હતી। નાળું ધોવાઈ જતા ગ્રામજનો વીજપોલ આડો મૂકીને જીવના જોખમે પસાર થતા હતા। સાથે જ માટી પુરાણ કરી રસ્તો કરવાનો પ્રયાસ કરાયો, જો કે માટી પણ ધોવાઈ ગઈ। આવા સમગ્ર સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું। પ્રાંત અધિકારી પંકજ વલ્લવી, મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। સ્થળ નિરીક્ષણ બાદ નાળા પર ફરીથી માટી પુરાણ તેમજ ભૂંગળા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેના પગલે ગ્રામજનોએ હાલાકીમાંથી રાહત મળવાની આશા જાગી છે। હાથાકુંડીના સ્થાનિકોએ પણ નાળાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહને કારણે નાળું વારંવાર ધોવાઈ જવાની સમસ્યા સર્જાઈ હોવાના કારણે ગ્રામજનોએ મજબૂત અને કાયમી વ્યવસ્થાની માંગ કરી છે। નેત્રંગમાં બે તબક્કામાં, પહેલા તબક્કામાં 10 ઇંચ, બીજા તબક્કામાં 17 થી 18 ઇંચ એટલે કુલ 28 ઇંચ જેટલો વરસાદ 10-15 દિવસના સમયગાળામાં જ પડ્યો હતો અને જેના કારણે હાથાકુંડી ગામમાંથી પસાર થતું એક ડીપ જેવું નાળું ધોવાઈ ગયું છે અને જેના કારણે ગામ લોકો હાલાકી ભોગવતા હતા। બે વસ્તુ છે એની અંદર, એક તો ગામમાંથી એક ફળિયામાં થઈને જતો રસ્તો છે કે જે બાઇક અને રિક્ષા પસાર થઈ શકે એ પ્રકારનો રસ્તો લોકો માટે ઉપલબ્ધ છે। આ રસ્તાથી લોકો પસાર થઈ શકતા હતા। ડીપ હતું, વધુ વરસાદ પડવાથી ડીપમાં ધોવાણ થવાથી ગામ લોકોએ તાત્કાલિક ત્યાં લાઇટનો થાંભલો મૂકીને તાત્કાલિક અવરજવર માટેની વ્યવસ્થા કરી હતી। તંત્રને ધ્યાને આવતા ત્યાં બીજે દિવસે નાળા મૂકી અને ત્યાં માટી નાખી હતી, પણ એ પણ વધુ પાણીમાં કારણે ધોવાઈ ગઈ હતી અને ફરીવાર તંત્ર દ્વારા અત્યારે મોટરેબલ થઈ શકે એ પ્રકારનો રોડ બનાવી દેવામાં આવ્યો છે। વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્યા ટીવી ન્યૂઝ, નેત્રંગ।